સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કાઉન્સિલરના પુત્ર પર નાર્કોટિક્સમાં ફસાવી 20 લાખ માંગવાનો આરોપ। ઓડિયો ક્લિપ્સે રાજકારણમાં ગરમાવો વધાર્યો। પાલનપુરમાં પ્રતિબંધિત દવાઓનું રેકેટ ઝડપાયું। રૂપિયા 1 કરોડનો જથ્થો જપ્ત। પતિ પત્નીની ધરપકડ બાદ થયો પર્દાફાશ। ડીસા ક્રિકેટ મેદાન પર ભવિષ્યના સિતારાઓની ખોજ। અંડર 14 ટીમ માટે યુવા પ્રતિભાઓનું કૌશલ્ય પરીક્ષણ। ભારત બની રહ્યું છે સ્વાસ્થ્ય માટેના ધીમું ઝેર ડાયાબિટીસનું કેપિટલ। યુવાનો વધી રહેલા ડાયાબિટીસને રોગને અટકાવવા જાણકાર તબીબોએ આપી સલાહ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાના એક કોન્ટ્રાક્ટરને ખોટા કેસમાં ફસાવી દઈ રૂપિયા 20 લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે। આ મામલામાં એક વોર્ડ કાઉન્સિલરના પુત્રનું નામ સામે આવતા રાજકીય ગરમાવો પણ વધ્યો છે। જુઓ આ ઘટના પરનો સંપૂર્ણ અહેવાલ। ડીસા નગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર પરેશ જગાજી કછવાએ ધવલ શ્રવણભાઈ કેલા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। ધવલ કેલા એક વોર્ડ કાઉન્સિલરનો પુત્ર છે। ફરિયાદની વિગતો એટલી ચોંકાવનારી છે કે આરોપી ધવલ કેલા છેલ્લા 5 થી 6 માસથી કોન્ટ્રાક્ટર પાસે સતત રૂપિયા 20 લાખની ખંડણી માંગતો હતો। આરોપીએ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ધમકી આપી હતી કે જો ખંડણી નહીં અપાય તો તેમને ખોટા નાર્કોટિક્સ એટલે કે ડ્રગ્સ અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં ફસાવી દેવામાં આવશે। આ ધમકીના પગલે આશરે 2 માસ પહેલા આરોપી ધવલ કેલાએ ડરાવી ધમકાવીને 3 લાખ બળજબરીથી પડાવી પણ લીધા હોવાનો આક્ષેપ છે। આ ઉપરાંત ધવલે કોન્ટ્રાક્ટરને ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેના પ્લાન્ટમાં 2 કિલો નાર્કોટિક્સ મૂકીને આજીવન કેદ કરાવી દેવામાં આવશે અને નગરપાલિકાના 75 લાખનું પેમેન્ટ પણ પાછું ખેંચાવી લેવામાં આવશે। કોન્ટ્રાક્ટરે ધવલ કેલા દ્વારા ખંડણીના નાણાં કઢાવવા માટે નગરપાલિકાના કર્મચારીઓ પર દબાણ કરાયું હોવાના 2 ઓડિયો રેકોર્ડિંગ્સ પણ પુરાવા તરીકે પોલીસને સોંપાયા છે। સતત ધમકીઓ અને ખંડણીની માંગણી ચાલુ રહેતા આખરે કોન્ટ્રાક્ટરે ધવલ કેલા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ ગંભીર મામલે ઓડિયો પુરાવો અને ફરિયાદીની હકીકતને આધારે ખંડણી અને ધમકી આપવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ડીસાના ખંડણી અને ધમકીના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અગાઉ એક પછી એક ધડાધડ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ ધવલ કેલા પર દાખલ થયેલી ફરિયાદ બાદ ધવલ કેલાની ચોથી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। આ વાયરલ ઓડિયો ક્લિપમાં ધવલ કેલા અને નગરપાલિકાના કર્મચારી દેવરામ માળી સાથેની વાતચીત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને દાવા મુજબ ધવલ પોતાની ઓળખાણ ક્યાં છે અને તેનું સેટિંગ કોની સાથે છે તે જણાવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પૂના
પુના ચાલતો હતો ને પેલો કેસ, હા હા અમારે ચાલતો હતો પુના. પુના ચાલતો હતો ને, વકીલ તરીકે આમણે જ રોક્યા હતા. હા. કોઈને. અને મેલ મિત્ર હતો. હા સાચી વાત છે. આપણે આ ગુંજુના હિસાબે કેસ કર્યા હતા ને એટલે ત્યારે આપણે આપણી સંસ્થા માટે જ લડવાનું હોય ને, પહેલી આપણી સંસ્થા હોય. ત્યારે ગિરીશ એમ્બ્યુલન્સમાં એ મારે ત્યાં એ પુનામાં એ વકીલ હતા. પણ તમે શું કે રાજીબી ને બધા કેવા કે બધા અધર ચાલતા, તમે દોડે રાખવા દો. ત્યાં આપણું સેટિંગ હતું પુનામાં. તમારે અહીંથી ટ્રિબ્યુનલમાં સેટિંગ? હા, ત્યાં ટ્રિબ્યુનલ કોર્ટમાં સેટિંગ તમારે? એમાં શું વાપી, ભરૂચ આ બધા ત્યાં તો મોટા મોટા કેસો થાય. આપણી નગરપાલિકા તો કંઈ નથી. ત્યાં તો જીપીસીબી ના ને એ બધા કેસો ત્યાં પુના ટ્રિબ્યુનલમાં જ ચાલુ હોય. એમને લાઈન ચાલે આખી. બરાબર. કંપનીઓને ક્લોઝર નોટિસો ને આ બધું ઘણું બધું હોય એટલે બધું સેટિંગ વાળું હતું. આ બધું તમે લોકો ચલાવતા તમે બધું આપણે શું કરવા પડીએ? આપણો વિષય નહીં. વિષય નતો ને, આપણે શું કરવા પડીએ? અમને એવું ખબર ના હોય. અને બીજું આપણો કોઈ વિષય નથી. સેટિંગ વાળો જે છે એ રજૂ કરવાનું હોય આપણે તો કોઈ. એટલે પેલું છે કે પુનાની ત્યાંથી ટીમ આવીને બધું લખ્યું ને એના ઉપર ચુકાદા તારણ આપ્યું બધું થયું હતું. પણ બધું શક્ય ત્યાં બધું હતું. ત્યાં બધા જજો બધું સેટિંગ હતું. આપણે વિષયમાં પડે ને બધું તમે ચલાવે. આપણે તો જે સાચું એ રજૂ કરવાનું, જે છે હકીકત એ રજૂ કરવાની. બીજું શું હોય આપણે તો? હકીકત રજૂ કરી હતો. બીજું આપણે શું કરી શકીએ? ભલે ગમે તે ફિઝિકલ જોવા જાય તો હકીકત એ હકીકત છે. આજે નહીં તો કાલે હકીકત થોડી જાણી રહેવાની છે. સારું, હવે હું એને વાત કરી દઈશ. રેડી? ઓકે. હા, નિર્ણય એટલે મારે એટલે નિર્ણય એને લેવાનો. હા હા, એ બરાબર. હા, નિર્ણય એને લેવાનો છે, મને નથી લેવાનો. હા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાંથી યુરિયા ખાતરની વહેંચણીમાં ગેરરીતિના ગંભીર અહેવાલો મળી રહ્યા છે. એક તરફ જ્યાં નાના ખેડૂતો ખાતર માટે દિવસો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે, ત્યાં બીજી તરફ ખાતર વિક્રેતાઓ રાત્રિના સમયે મળતિયા અને પસંદગીના ખેડૂતોને ખાતરનું વિતરણ કરી રહ્યા હોવાના આક્ષેપોથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વાવથરાદ જિલ્લાના દિયોદર ખાતે હાલમાં યુરિયા ખાતરની મોટી અછત સર્જાઈ છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો ખાતર મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. આજે ગુરુવારે કેન્દ્ર પર ખાતરનું વિતરણ થતાં નાના ખેડૂતો વહેલી સવારથી જ કેન્દ્ર આગળ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. જો કે ખાતર વિક્રેતાઓની મનમાની અને આરોગ્ય વ્યવસ્થાપનને કારણે અનેક ખેડૂતોને પૂરતું ખાતર મળ્યું નહોતું, જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. આનાથી પણ ગંભીર બાબત એ છે કે જે જગતનો તાત દિવસ દરમિયાન ભૂખ્યા તરસ્યા ઊભા રહીને પણ ખાતર મેળવી શકતો નથી, તે જ દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ કૃષિ કેન્દ્ર પરના ખાતર વિક્રેતાઓ રાત્રિના સમયે પોતાના મળતિયાઓ ખેડૂતોને બોલાવીને મોટા ભાગના ખાતરનો જથ્થો વિતરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાતરની અછત વચ્ચે વિક્રેતાઓ દ્વારા આ પ્રકારે ખુલ્લેઆમ મનમાની ચલાવીને મોટા ભાગનો જથ્થો રાત્રે સેટિંગ દ્વારા મળતિયાઓને આપવાની આ પ્રવૃત્તિને નાના ખેડૂતોની હાલાકીમાં વધારો કર્યો છે. ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખાલી હાથે પાછા ફરે છે. જ્યારે રાત્રે ગુપચુપ રીતે ખાતરનું વિતરણ થતું હોવાથી જવાબદાર તંત્ર આવા ખાતર વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગણી હવે ખેડૂતો દ્વારા ઉગ્ર બની છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાલમાં ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતોને યુરિયા ખાતરની અછતના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબી લાઈનો લાગી છે, પરંતુ માંગ પ્રમાણે પુરવઠા ન મળતા ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં યુરિયા ખાતરની મોટી ઘટ સર્જાવાને કારણે જગતનો તાત પરેશાન છે. આ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ થવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. હવે ખેડૂતોએ ફરી એક નવી આશા સાથે રવિ પાકના વાવેતરની તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ વાવેતર માટે અતિ આવશ્યક યુરિયા ખાતરની અછત ઊભી થતાં તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. અહીં ખેડૂતો અને મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહી ખાતર મેળવવા માટે મજબૂર બન્યા છે. જોકે પુરવઠામાં ઘટાડો થવાને કારણે સત્તાવાળાઓ દ્વારા વ્યક્તિ દીઠ માત્ર એક યુરિયા ખાતરની થેલી આપવાનો નિર્ણય લેવાયો છે. ખેતીની જરૂરિયાત સામે આ માત્ર એક થેલી પૂરતી ન હોવાથી ખેડૂતોમાં આ નિર્ણયને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે.
ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ, જેથી તેઓ સમયસર વાવેતર કરી શકે અને વધુ નુકસાન અટકાવી શકાય. ખેડૂતોએ પોતાના દુઃખ અને માંગણીઓ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. ખાતર તો મળતું નહીં, લેનો લાગી છે, ઉભા પૈયા ઊંઘા સવારના ઉભા થઈ ગયા. સત્તા થયેલી તો હાલત ના હાલે એટલે ખેડૂત મરે ભેળા. હા, ખેતી છે નહીં કરવી. ચાર થયેલી કાલી હાલે, ચાર આજ હાલે. હા, આજ લાઈન છે, હવે બધી થઈ ગઈ શું થાય? હા, રોટલા ગધાવ ના ફરો કાલ ને બધી થઈ ગયું હાલી થાય શું એમ? તાર આ લાઈન બૈરું ભઈ તો જો તો અમને ભણાતું હોય. હા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાસ કરીને પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને એક એવો પ્રયોગ રજૂ કરાયો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં દાંતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના હોશિયાર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની વૈજ્ઞાનિક સમજણનું પ્રદર્શન કર્યું હતું. મેળાનો મુખ્ય ઉદ્દેશ બાળકોના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ જગાવવાનો અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો હતો. આ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલા અનેક પ્રયોગો પૈકી એક પ્રયોગ ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ એક એવો પ્રયોગ રજૂ કર્યો હતો જેમાં સમજણ આપવામાં આવી હતી કે આ પ્રકારના હુમલાઓ કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે કઈ પ્રકારની સુરક્ષા પદ્ધતિઓ અપનાવી શકાય છે. વિદ્યાર્થીઓએ પ્રયોગના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને સંભવિત જોખમોને ઓળખવાની રીતો વિશે વિગતવાર જાણકારી આપી હતી, જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ શિક્ષણપ્રદ અને સમયસરના પ્રયોગ માટે વિદ્યાર્થીઓના પ્રયત્નોને શિક્ષકો અને નિર્ણાયકો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. આ મેળા થકી બાળકોએ માત્ર વિજ્ઞાનના સિદ્ધાંતો જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ વિષયો પર પણ પોતાની જાગૃતિ અને સમજણ દર્શાવી હતી. અમે પહેલા પહેલગામમાં આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા, જેમાં તે લોકો ઇન્ડિયન આર્મીનો પહેરવેશ પહેરીને અંજામ આપ્યો હતો. ઘણી વખત આ ઇન્ડિયન આર્મીનો પોશાક પહેરીને કોઈ પણ છાવણીમાં ઘૂસી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે. આજના તાલુકા લેવલના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી બોરડિયાલા પ્રાથમિક શાળાના બાળકો CRC લેવલે પ્રથમ આવતા તાલુકાની અંદર ભાગ લીધેલ, જેમાં અમારી કૃતિનું નામ છે હરિત ઉર્જા ગ્રીન એનર્જી વિશે બાળકો સમજાવશે. તમારું નામ? મારું નામ. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશો. પાલનપુરમાં પ્રતિબંધિત દવાઓનું રેકેટ ઝડપાયું. ₹1 કરોડનો જથ્થો જપ્ત. પતિ પત્નીની ધરપકડ બાદ થયો પર્દાફાશ. ડીસા ક્રિકેટ મેદાન પર ભવિષ્યના સિતારાઓની ખોજ. અંડર-14 ટીમ માટે યુવા પ્રતિભાઓનું કૌશલ્ય પરીક્ષણ. ભારત બની રહ્યું છે સ્વાસ્થ્ય માટેના ધીમું ઝેર ડાયાબિટીસનું કેપિટલ. યુવાનો વધી રહેલા ડાયાબિટીસને રોકને અટકાવવા જાણકાર તબીબોએ આપી સલાહ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ: આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો.
બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાંથી પ્રતિબંધિત દવાઓનો ₹1 કરોડનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા પાલનપુરમાંથી 7 દિવસ અગાઉ એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક સમીક્ષા મોદી અને સુનિલ મોદી પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન મોદી દંપતીએ પાલનપુરના ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો હોવાનું કબૂલ્યું હતું, જેથી નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ગોડાઉનમાંથી દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન સહિત दवाओं मुद्दामाल कब्जे કર્યો હતો. तकरीबन जो 7 तारीख को जो एक एनडी फार्मास्यूटिकल के जो ओनर थे, जो पति पत्नी हैं, जो सुनील कुमार और जो समीक्षा जी हैं, तो उन्हीं की फर्दर जो है ड्यूरिंग उनकी 5 दिन की हमने 5-7 दिन का रिमांड चाहा था, जिसमें से 5 दिन का रिमांड हमें जो है ऑनरेबल कोर्ट ने प्रोवाइड किया था. तो ड्यूरिंग इंटरोगेशन जो है उन्होंने बताया कि हमारा एक और गोदाम है जो कि पालनपुर में ही है. तो उसी की जो सुनील कुमार हैं उन्हीं की निशानदेही पे हम जो है हमारी टीम आज हम पालनपुर में पहुंचे. तो जो ढोबरी रोड के पे जो है उनका एक गोदाम मिला है और उस गोदाम के अंदर से अंदाजन जो है वो 2872 जो है वो कोडीन की बोतलें हैं और 26,230 ट्रामाडोल के इंजेक्शन व टैबलेट दोनों चीज़ें हैं. उसके साथ में एक नाइट्रोजापाम है जो भारी मात्रा में मिली है, तकरीबन 1,81,690 टैबलेट वो मिली हैं. और उसके अलावा क्लोनाजापाम मिली हैं 16,620. उसके अलावा लोराजापाम 2,030 टैबलेट और अल्फ्राजोलम जो है वो तकरीबन 2,000 टैबलेट के आसपास की रिकवरी हुई है, जो कुल मिला के 37 कार्टून के आसपास जो है वो अवैध एनडीपीएस दवाइयों के रिकवर किए हैं. सर, अब तक कितने रुपए का माल जब्त किया है और रिमांड में तपास के दरमियान कुछ खुला है कि इन्होंने और भी कहीं डिस्ट्रीब्यूट किए थे? हाँ, तपास के दौरान कुछ लोगों का इन्होंने 1-2 लोगों का नाम बताया है कि, और जो विठल जोशी जो हमने पहले अरेस्ट किए थे उनका नाम भी इन्होंने बताया कि हाँ इन्हीं के द्वारा सप्लाई किया गया था.
तो वो भी एक हमारे इन्वेस्टिगेशन की चेन पूरी हुई है, तो उसी के रिगार्डिंग में और फर्दर 1-2 जनों का और नाम आया जिसके रिगार्डिंग अभी इन्वेस्टिगेशन हमारी जारी रहेगी। अच्छा, तपास के दरमियान ऐसा कुछ हुआ कि वो फैक्ट्री उनकी थी, वो लीगल? हाँ, ये बिल्कुल, ये क्या था कि ये बड़े समझदार लोग कहूँगा मैं तो इनको, कि इन्होंने मार्च माह में जो हमारी मुलाकात वाईसी दर्जी साहब से भी हुई, जो कि असिस्टेंट कमिश्नर हैं FDA के, तो उन्होंने बताया कि इन्होंने अपना मार्च माह में अपना लाइसेंस सरेंडर कर दिया, और लाइसेंस सरेंडर करने के बावजूद इन्होंने अपने नाम से, अपनी कंपनी के नाम से ये उसके बाद में भी दवाइयाँ बनवाते रहे, जो कि सिर्फ और सिर्फ नशे के लिए, नशे के अलावा यूज ही नहीं कर सकते, क्योंकि इनके पास कोई वैध लाइसेंस ही नहीं था अपने पास खरीदने के लिए, जबकि वो काम कर रहे थे। ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ રેડ કરીને 2 આરોપીઓને ઝડપી લીધા હતા. અગાઉ પકડાયેલા આરોપીએ ND ફાર્માસ્યુટિકલનું લાયસન્સ જમા કરાવ્યું હતું અને ત્યારબાદ ગેરકાયદેસર દવાઓ બનાવતા હતા. ત્યારે કેન્દ્રીય બ્યુરોની ટીમે મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પોલીસ મથકને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદમાં આજે રાજકીય અને સહકારિતા ક્ષેત્રના એક મહત્વપૂર્ણ સંમેલનનું આયોજન થયું હતું. થરાદ APMC ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ખેડૂતોને રાહત આપતી પાક નુકસાની સહાય અને મગફળીની ટેકાના ભાવે ખરીદીની રાજ્ય સરકારની જાહેરાતને બિરદાવી હતી અને સરકારનો આભાર માન્યો હતો. થરાદની APMC ખાતે આજે યોજાયેલા સહકારિતા સેલના આ સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની સાથે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, શૈલેષભાઈ પટેલ, કનુભાઈ વ્યાસ અને DD રાજપૂત સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન થરાદ જિલ્લાના ખેડૂતોને સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં અતિવૃષ્ટિના કારણે થયેલા ભારે નુકસાનનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો. મગફળી, બાજરી સહિતનો પાક નષ્ટ થવા છતાં સરકારે જાહેર કરેલી સહાય અને ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણય બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુ વાઘાણીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે પાક નુકસાનીની સહાય આપવાની હોય ત્યારે મગફળીની ખરીદી કઈ રીતે કરવી તે અંગે અધિકારીઓ અસમંજસમાં હતા. ત્યારે સરકારે અમારી દિશાને અનુસરીને એક ખેતરમાં નુકસાન થયું હોય અને બીજા ખેતરમાં પાક બચી ગયો હોય તેવા ખેડૂતોને પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની ઉદારતા બતાવી છે. આ નિર્ણયથી જે ખેડૂતોના ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલા છે અને જેઓ નિરાધાર બન્યા હતા તેમને સહાય પેકેજની સાથે આર્થિક સધિયારો મળવાનું એક આશાનું કિરણ જાગ્યું છે. તો તમારી સાચી છે કે એ પ્રમાણેની દરેક ખરીદ કરવાવાળી સંસ્થાઓ માટે એ પરિપત્ર જે હતો, પરંતુ એને માન્ય સહકાર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે મારે વાત થઈ અને એમણે ગુજકો માસોલ અને બાકી સંસ્થાઓને પણ કીધું છે કે ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે તો એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે. તો આ પ્રમાણનો નિર્ણય એમણે કર્યો છે. હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે આ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે. એક ખેડૂતને એક જગ્યાએ 2 ખેતર હોય કે 3 ખેતર હોય તો એક ખેતરમાં નુકસાન થયું હોય તો બીજા ખેતરમાં મગફળી પાકી હોય તો એ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્ય સરકારને હું હૃદયથી આભાર માનું છું. એટલે એ અમે અધ્યક્ષ સાહેબ આવ્યા એટલે અમે વાત કરી કે હવે આ તો હવે ખેડૂતને એક ક્ષેત્ર બગડ્યું હોય એક ન બગડ્યું હોય તો કહો તો થોડું એમ થયું કે સરકારે જે લાગે કહો. એટલે એમણે કૃષિ મંત્રીને કીધું કે ભાઈ આવું લખાણ ન લેવા, લાભે આવવો પડે, મગફળી લેવી પડે અને એ મેસેજ પણ ગુજકો માસમાં આવી ગયો. એટલે આવું કામ ધડાધડ થાય છે એ આપણા માટે ખૂબ ગૌરવ છે કે 5 મિનિટમાં તો નિર્ણય અને એ હવે કોઈને લખાણ લઈને મગફળી આવવાની લાભે લેવાનું. ભારત માતાની જે રહેશે આભાર. જે PDF ફરતી થઈ હતી નાફેડ દ્વારા અને એમાં લખેલો હતો કે બંને લાભો નહીં મળે, પણ અત્યારે એ PDF માનનીય અધ્યક્ષ શંકરભાઈ સાહેબ પાસે પહોંચેલ અને તાત્કાલિક માનનીય અધ્યક્ષ સાહેબે કૃષિ મંત્રીને ફોન કરી અને ચાલુ મિટિંગમાં એમણે વાત કરી કે આ બધી વસ્તુ ખરેખર બંધ થવી જોઈએ અને આ ફોર્મ ભરાવાનું બધી પ્રક્રિયાઓ બંધ કરવી જોઈએ તો ખેડૂતને
બે ખેતર હોય તો એક ખેતરમાં પાક્યું હોય પાક ને એક ખેતરમાં ન પાક્યું હોય તો ખરેખર એ દરેક ખેડૂતને લાભ મળવો જોઈએ. મગફળીના ટેકાના ભાવ પણ મળવો જોઈએ અને જે પોણી ભરાયેલું છે અને જે પાક નિષ્ફળનો છે એ પણ લાભ મળવા જોઈએ. એટલે આ બાબતે સાહેબે અત્યારે સ્પષ્ટતા કરી છે અને અમે ખરેખર એ બાબતે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો છે અને આ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનો છે. વાવ થરાદ પંથકમાંથી ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. થરાદ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ચેરમેન શૈલેષભાઈ પટેલના હસ્તે આ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને બજાર ભાવ કરતાં ટેકાના સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને ઉમટી પડ્યા છે. માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સરળતા રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલના હસ્તે અહીં મગફળીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. આ વર્ષે મગફળીના ટેકાના ભાવ બજાર ભાવ કરતાં સારા મળતા હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની મગફળી લઈને થરાદ એપીએમસી ખાતે ઉમટી પડ્યા હતા. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે થરાદની એપીએમસી ખાતે મંડળીઓ દ્વારા કુલ 14 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ખેડૂતોને પ્રતિ 20 કિલોના 1452નો ટેકાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માર્કેટયાર્ડ દ્વારા ઝડપી ખરીદીની વ્યવસ્થા ગોઠવવામાં આવતા ખેડૂતોનો માલ તાત્કાલિક ભરાઈ જતા તેમનામાં સંતોષની લાગણી જોવા મળી હતી. અત્યાર સુધીમાં અહીં 40,000 બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ અંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને ખેડૂત નરબતભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી. 12મું 13મું કેન્દ્ર છે અને જે ખેડૂતોને સરકાર દ્વારા જે 1452 રૂપિયા ખરીદી કરવામાં આવે છે. અત્યારે માર્કેટમાં ભાવ ઓછો છે અને એમાં ખેડૂતોને ભાવ સરકાર મળી રહે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને જે આ સેન્ટર ચાલુ કર્યું છે એ પણ ખેડૂતોનો માલ સારી રીતે કોઈ વધારાનું ચાર્જ ન થાય અને જે ખેડૂતોને છે કે ગીરદી અમુક વાર સેન્ટર ઓછો હોય તો ત્યારે તકલીફ પડે છે. અત્યારે સેન્ટરો ઘણા સરકારે ખોલ્યા છે એટલે ખેડૂતોને કોઈને ગીરદી નહીં થાય અને બધા ખેડૂતોનો માલ સરકાર દ્વારા તોડવામાં આવશે. હું મગફળી વેચવા આવ્યો છું હાલ, તો અત્યારે ટેકાના ભાવે મને સારા ભાવ મળે છે અને મને સંતોષ છે. ડીસામાં ફાયર વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે કેવી રીતે તકેદારી રાખવી અને વિવિધ પ્રકારની આગને કેવી રીતે કાબૂમાં લેવી તે અંગે ITI કેમ્પસમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા ફાયર વિભાગ દ્વારા આયોજિત આ જાગૃતિ સેમિનારમાં આગના પ્રકારો મુજબ તેની નિવારણની પદ્ધતિઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ સમજાવ્યું કે જ્યારે પેટ્રોલ અથવા ડીઝલમાં આગ લાગે ત્યારે તેને ઓલવવા માટે રેતી અથવા ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો જરૂરી છે. તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ ફાયર થાય ત્યારે પાણીનો ઉપયોગ કરવાને બદલે રેતી અથવા કાર્બન ડાયોક્સાઇડ આધારિત ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો સલાહભર્યો છે. આ ઉપરાંત ગેસ ફાયર થાય તો શું કરવું અને મેટલ અથવા ધાતુમય પદાર્થોમાં આગ લાગે ત્યારે કેવી રીતે વ્યવહાર કરવો તેની પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી. સૈદ્ધાંતિક માહિતી પૂરી પાડ્યા બાદ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ITIના કેમ્પસમાં આગ ઓલવવાનો લાઈવ ડેમો પણ કરીને બતાવવામાં આવ્યો, જેનાથી ઉપસ્થિત લોકોને આગ પર કાબૂ મેળવવાની પ્રાયોગિક તાલીમ મળી. આ જાગૃતિ અભિયાન આપત્તિના સમયે જાનમાલનું નુકસાન અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આજે ડીસા ખાતે અંડર 14 ક્રિકેટ ટીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી. ડીસા સ્પોર્ટ્સ ક્લબના મેદાન ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લાના દાંતાથી માંડીને સુઈગામ સુધીના ક્રિકેટરોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાની નિગરાનીમાં યોજાયેલી આ પસંદગીની પ્રક્રિયામાં 12 વર્ષથી 14 વર્ષના ક્રિકેટરોના બેટિંગ, બોલિંગ અને કીપિંગ જેવા કૌશલોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચેલા ક્રિકેટરો માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે પસંદગી પ્રક્રિયા દરમિયાન 12 ક્રિકેટરોએ ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું. નાની ઉંમરના આ ક્રિકેટરો ખૂબ જ શાનદાર બોલિંગ અને બેટિંગ કરતા નજરે પડ્યા હતા. ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલા આ ક્રિકેટ પસંદગી કેમ્પ દરમિયાન બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરુણભાઈ જોશી, પૂર્વ નાયબ પોલીસ અધિક્ષક RM ભદોરિયા, પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર દિલીપસિંહ હડિયોલ, લલિતભાઈ, ડીસા સ્પોર્ટ્સ ક્લબના મનોજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાએ બનાસકાંઠા જિલ્લાના ઉગતા ક્રિકેટરને હંમેશા ઉમદા પ્લેટફોર્મ મળી રહે તે માટે ખાતરી આપી હતી.
ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંડર 40 ટુર્નામેન્ટનો જે કહેવાય ને કે ખુલ્લો પસંદગી મેળો ક્રિકેટરો માટે, છોકરાઓ માટે, એ હું માનું છું ઘણા વર્ષો બાદ અહીંયા થઈ રહ્યો છે. અને સ્પોર્ટ્સ ક્લબ ડીસાએ જે અમને જગ્યા આપી છે એ બદલ સ્પોર્ટ્સ ક્લબ ડીસાનો પણ આજના તબક્કે આભાર માનીએ છીએ મિત્રો. અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએ જે આ અમને ડીસા ખાતે રમવાની જે જગ્યા પસંદગી કરવાની તક આપી અને આજે અંડર સિલેક્શન જે 40નું જે અમે કર્યું છે અહીંયા, એ બદલ જીસીએનો પણ આજના દિવસે હું મિત્રો આભાર માનું છું. અને આજના દિવસે એટલું જરૂરથી કહીશ કે અંડર 40 ટુર્નામેન્ટમાં જે આ પસંદગી થશે જે પણ ક્રિકેટરની, એમાં કોઈ ભેદભાવ કે કોઈ પક્ષપાત રાખવામાં નહીં આવે. આજના દિવસે જેટલા પણ છોકરાઓ અહીંયા આવ્યા છે, દીકરાઓ, તમામ દીકરાઓને ચાન્સ આપવામાં આવશે. 100 હશે, 150 હશે કે 200 કે 300 જેટલા પણ હશે તમામને. અને એમાંથી સિલેક્ટરો દ્વારા 4 ટીમોની 12 ચોક 48 લોકોની પસંદગી કરવામાં આવશે. 48 લોકોને રમાડી અને એમાંથી 15 લોકોની અમે પસંદગી કરી અને જીસીએ અમદાવાદ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આ 15 નામ સુપરત કરીશું. એટલે પારદર્શક વહીવટમાં અમે માનીએ છીએ મિત્રો. અને મેં જે કીધું હતું કે અગાઉ જે ટુર્નામેન્ટોમાં 2, 4, 5 છોકરાઓની પસંદગી થતી હતી, એ રીતે નહીં, આખી ટીમની પસંદગી થશે. આ મારી વાત જે ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે હતી એ વાતને હું વળગી રહ્યો છું. અને એ વાત મેં જીસીએને સમજાવી છે, ગુજરાત ક્રિકેટ એસોસિએશનને. અને આપણી વાતને ગુજરાત ક્રિકેટ એસોસિએશને કહેવાય ને કે હા પાડી છે આપણી વાતમાં કે તમે સાચા છો અને તમારે આખી ટીમ મોકલજો. એ બદલ જીસીએનો પણ આજના દિવસે હું આભાર માનું છું મિત્રો કે 15 આપણા નામ અહીંથી પસંદગી કરવાની તક આપી છે. એ બદલ એમનો દિલથી આભાર માનું છું. અને તમામ દીકરાઓને હું આજના દિવસે ક્રિકેટરોને કહું છું અંડર 40ના કે કોઈ પણ જાતના સંકોચ રાખ્યા વગર તમે રમી તમારા જિલ્લાનું, ગામનું, જિલ્લાનું, પરિવારનું અને દેશનું નામ રોશન કરો અને ખૂબ આગળ વધો. એ જ અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભારત બની રહ્યું છે સ્વાસ્થ્ય માટેના ધીમું ઝેર ડાયાબિટીસનું કેપિટલ. યુવાનો વધી રહેલા ડાયાબિટીસને રોગને અટકાવવા જાણકાર તબીબોએ આપી સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ સ્વાગત છે. આજની દોડધામ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યની ચિંતા વધી રહી છે. આજના ઝડપી યુગમાં ડાયાબિટીસ જેવા ગંભીર રોગ હવે માત્ર વડીલોને જ નહીં પરંતુ યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. નિષ્ણાત તબીબોના મતે આ રોગ શરીર માટે ધીમા ઝેરનું કામ કરે છે અને તેના નિયંત્રણ માટે ઘરનો ખોરાક અને શારીરિક કસરત અનિવાર્ય છે. આજના ઝડપી જીવનમાં માનસિક તણાવ અને ખોરાકની બેદરકારીના કારણે ડાયાબિટીસ જેવા રોગ ઝડપથી પ્રસરતો જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વભરમાં આશરે 83 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, જેમાંથી અડધા ભાગના લોકોને તો તેમના વધેલા બ્લડ સુગર લેવલની જાણ પણ હોતી નથી. ભારતની પરિસ્થિતિ તો વધુ ભયાનક છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના વર્ષ 2025ના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પ્રભાવિત છે. ધાનેરાના નિષ્ણાંત તબીબ ડૉક્ટર યોગેશભાઈ શર્મા, જેઓ છેલ્લા 40 વર્ષથી તબીબી સેવા આપી રહ્યા છે, તેમના મતે ગુજરાત અને ભારત દેશ ડાયાબિટીસનું કેપિટલ બને તેમ છે. આજના ઝડપી યુગમાં માણસ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતો નથી. ઘરનો શુદ્ધ ખોરાક છોડીને બજારમાં મળતા ખોરાકને વધુ પસંદ કરવો અને આળસભર્યું બેઠાડું જીવન જીવવું અનેક રોગોને આમંત્રણ આપે છે. ડૉક્ટર શર્માના અનુભવ પ્રમાણે હવે 30થી 40 વર્ષથી આયુ ધરાવતા યુવાનોમાં પણ ડાયાબિટીસના કેસ જોવા મળી રહ્યા છે, જે સ્વાસ્થ્યના જોખમ સામે એક મોટો સંકેત છે. ડાયાબિટીસ એક નહીં પણ અનેક બીમારીઓને નોતરે છે, તેથી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી જરૂરી છે. આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે, એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ વિશે વાત કરીએ તો ભારત છે ને એ ભારત આખા વિશ્વનું ડાયાબિટીસ હર્બ થઈ રહ્યું છે, એટલે વિશ્વનું કેપિટલ ભારત કહેવાય. અને એમાં ગુજરાતમાં બી ડાયાબિટીસના ઘણા બધા કેસો, આખા ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે ડાયાબિટીસના કેસો છે. આટલી મારી 40 વર્ષની પ્રેક્ટિસમાં જોઈએ તો પહેલાં ડાયાબિટીસ યુવાનોમાં થતું જ નહોતું અને બહુ ઓછા કેસો આવતા હતા. અને આજે 10 કેસ આવે તો એમાંથી 3-4 કેસો ડાયાબિટીસના નીકળે છે અને યુવાનોમાં 30થી 40 વર્ષનાને ખૂબ આવવા લાગ્યા છે. એટલે આપણે આના માટે ખાસ વિચાર કરવો જોઈએ. રૂટીનમાં ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ અને ખોરાકમાં બદલાવ કરવો પડશે. બહારની વસ્તુઓ ખાવાની બંધ કરો અથવા બને એટલી ઓછી. જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, ચાઇનીઝ ફૂડ છે, તૈયાર ખોરાક છે, મેદાવાળો, ચરબીવાળો અને ખાંડવાળો ખોરાક બને એટલો ઓછો કે બંધ કરવો પડશે. જીભને ચટકા એટલે તંદુરસ્તીને ફટકા એમ સમજીને આપણે ચાલીએ. ઓછું ખાઓ અને વધુ ચાલો. વોકિંગ ઇઝ અ બેસ્ટ એક્સરસાઇઝ અને લાફિંગ ઇઝ અ બેસ્ટ મેડિસિન. એટલે આપણે આ બધું ધ્યાન રાખીએ. માનસિક તણાવ, હરી એન્ડ વરી, ઉતાવળ, ઉત્પાત, ટેન્શન, આ બધું ડાયાબિટીસને બહુ આમંત્રણ આપે છે. આજની જીવનશૈલી, સ્પર્ધાત્મક જીવન અને ખોરાકો પાછા. ખોરાકમાં આપણે જોઈએ છીએ કે ભેળસેળવાળો ખોરાક છે, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, આ બધું કેન્સર તો કરે, સાથે ડાયાબિટીસમાં પણ વધારો કરે છે. એટલે આપણે સતર્ક રહેવું પડશે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને ભેળસેળ અટકાવવાનું, આપણે શુદ્ધ ખોરાક ખાવાનો રાખીએ અને સાથે ઘરનું બનાવેલું ખાઈશું તો ડાયાબિટીસમાં કાળજી રાખી શકું છું. નહીં તો ડાયાબિટીસ એ એવો રોગ છે કે ધીમું ઝેર છે, ધીમે ધીમે ન ખબર પડતો એટલું બધું પ્રોબ્લેમ કરે. હાર્ટને, આંખને, મગજને અને કિડનીને ડાયાબિટીસ બગાડે છે. એટલે ડાયાબિટીસ ન થાય એના માટે આપણે જાગૃત થઈએ, ખોરાકમાં બદલાવ કરીએ, ચાલવાનું રાખીએ, ઓછું ખાવાનું રાખીએ, બજારનો ખોરાક બંધ કરીએ અને બીજું ડાયાબિટીસ હોય તો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહીએ અને ડૉક્ટરની દવા કયા પ્રમાણે લેતા રહીએ તો ડાયાબિટીસથી આપણે બચી શકીશું. વિશ્વ ડાયાબિટીસ દિવસ નજીક છે ત્યારે દરેક પરિવારે પોતાના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર લેવાની સાથે યોગ અને કસરત કરી આ પીડાદાયક રોગને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાઉન્સિલરના પુત્ર પર નાર્કોટિક્સમાં ફસાવી 20 લાખ માંગવાનો આરોપ. ઓડિયો ક્લિપ્સે રાજકારણમાં ગરમાવો વધાર્યો. પાલનપુરમાં પ્રતિબંધિત દવાઓનું રેકેટ ઝડપાયું. રૂપિયા 1 કરોડનો જથ્થો જપ્ત. પતિ પત્નીની ધરપકડ બાદ થયો પર્દાફાશ.
ડીસા ક્રિકેટ મેદાન પર ભવિષ્યના સિતારાઓની ખોજ, અંડર 14 ટીમ માટે યુવા પ્રતિભાઓનું કૌશલ્ય પરીક્ષણ. ભારત બની રહ્યું છે સ્વાસ્થ્ય માટેના ધીમું ઝેર ડાયાબિટીસનું કેપિટલ. યુવાનો વધી રહેલા ડાયાબિટીસને રોગને અટકાવવા જાણકાર તબીબોએ આપી સલાહ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.